વિચારણે ગુણપતિ રે તમે અવલી દીઓને મારી મતે એવા દારદા અનેક પંડિતોની પ્રેરણા કીધી છે અનેક પંડિતોની પ્રેરણા કીધી એવી આપો ને મારી વતે તો પંડિત કરે છે પાંભરને પણ પંડિત કરે છે શિકાર જો મારી તો પંડિત કરો તો પાંભરને પણ પંડિત કરો છો સાહંદ છે તો મારી રેવતી તુલસીદાસે રામા વર્ણાવ કર્યો મોહ માયામાંથી ગયા આ દિવ્ય શક્તિ વિડીયો સાઉન્ડ બજવડી
સારના સુજાવીના સતન દૂરે બીજા કોઈ એવી રીતે માતાજી આદ્યા શક્તિનું સમરણ સગન બાપાએ કેવી રીતે કર્યું તું અંબે આયા પ્રગટ જગત મારે શનિવારા મુખડું રે જોતા માતાજી આર્યા શક્તિ ગુણપતિ દાદાનું સ્મરણ કર્યું જગન બાપાએ અને કીધું શું કીધું એટલે માતાજી આદ્યા શક્તિ ઉપજા નહીં પવન નહીં પાણી નિર્વા રૂપ માતાજી જગદંબા જા દર્પણમાં રહ્યા વાપી સોળે સડગાર સજા નાખે નિર્મળ મોતે ખાન ખીર આરોગ્ય અંબે માય માતાજી બેઠા સિંહાસને અમી દ્રષ્ટિથી જોતા સોળે સડગાર સજ્યાને નાખે નિર્મળ મોતે એટલે માતાજીની આદ્યા શક્તિની ધૂળ સગન બાપાએ સ્મરણ કર્યું છે આદ્યા શક્તિની ધૂળની માલિકો શું કહે છે जय जय अम्बे जय जय मां दयोद करु दई तो निशान
કર્યો શંકર એક દૈત સજીવન કર્યો જેને કર્યો હાહાકાર જય જય અંબે જય મા જેને કર્યો હાહાકાર જય જય અંબે જય જય મા
ગીતાજી ગરુડ પુરાણ જે તમે કહો ને એ પુસ્તકમાં આવે જે પુસ્તકની માલકો જે કમાઈ કરી ગયા છે સંતો ભક્તો એની હારે જોઈન્ટ તમારું નામ આવે રાવણ આવે તો રાવણ ભેગું તમારું આવે અને કોઈ રામ ભજી ગયા તો રામ જેવું નામ આવે પણ સગન બાપાએ એવું કીધું છે કે હકત વિહોતમો માય શીતળાઈ ને છેડ ખેતર પા તમે સર્વે દેવ તમે મારી ભેગા છો તમે કરજો હકત भी हो तमो माय शीतला शरण खेत्रपाल कुलदेव तत्खे તમે સર્વે સહાયતા કરજો વસવેલીના ઠાકોર સર્વે દેવતા ભેગા છો પણ તમે કરજો જો કરગરીને તમને કહું છું ઓ વસવેલીના ઠાકોર સકુદાદા ગુરુજી મારા મિત્ર સભા મુજતા ભુલાય સે સુજાણજો કરગરીને કહું છું 33 કરોડ દે પ્રથમ સુપાતર વડવાની રીત ભાત કેવી તે પણ રાખજો ઈ પ્રથમ માતાજીની ભક્તિ કરતા પ્રથમ માંડીને મના સર્વે સભાને હું નમું સર્વે સભાનો દાસ માતાજીની મહેરબાની થી જો મુझने આજ્ઞા તો કહું કુલ મુझનો કુલનો ઇતિહાસ સમીરાંદલપુરના રહેવાસી મૂળવડવો પ્રતાપ સંગ પ્રથમ તો રસપત હતા પછી સડો બીજો રંગ તેવામાં તેને મળાયે કુંવારકા દીકરી 17 વર્ષની વે પણ જેની માથે ધરતી માથે નજર હોય એવી દીકરી ધરતી માથે હાલી આવે ને તો ધીમે ધીમે ડગલા ભરે દેવતાઓના સિંહાસન ડોલવા લાગ્યા આવા માતાજીના તપથી પોતે વેજુઆય ભક્તિ કરતા હતા અને આ ભક્તિના તપોબળથી સમીરાંદલપુરનો રહેવાસી પ્રતાપ સંઘ નામનો રજપૂત એને કહે છે માતાજી સપને વયા ગયા અને સપનામાં જઈને વાતો કરી રજપૂત કુલદેવ મોમાય અને વાસરા દાદાની પૂજા કરતો પણ કોઈ કવાને માટે કુલ કપાઈ ગયું કુલ વાંજિયા મેળું ચડી ગયું કોઈ વધુ નહીં ભાઈ મધરાતે બેઠી બેઠી કોક દીકતો રધન કરે એકલી દીકરી એ દીકરીની મર્યાદા કેટલી હશે એ દીકરી કેવી રીતે હશે તો જગતને કીધું છે કે આવા આવા જ્યાં વિરલા જન્મે છે એને જુગો જુગ નામ રહે છે પાણી પૂરી ખાય એની નહીં મિત્રો પણ બોલાય તો દેહ જેને કપન કરી નાખ્યો હોય દેવી માટે જેને દેહ બાળી નાખ્યો હોય ભઈલા
કેવી કેવી આપણા દેશની માલકો દીકરી થઈ છે કે અખંડ દીવડો લઈ રાણકી કલોય પોતે બેહે અને જગમાલ ચોરી કરવા જાય હથેળીમાં દીવું કરે મિત્રો અને જગમાલ પોતે ચોરી કરવા હાલે એને કીધું તું જગમાલે બેન જ્યારે જોત જાગી પડે તો કહેજે કે જગમાલ જાગ રોકાય ગઈ બેટા આટલું કંચન ચોરી કરવા જાવ છું એમ સમીર આદલપુરનો રહેવાસી રજપૂતને સપને મારી માં વિહોજ મારી માં હકત ભણકાર કરી એના સપનામાં એવો દેખાવ થવા મળ્યો કે કોઈ મને આવી દેવી જગાડી રહી છે અને સપનામાં કેવું એને કીધું તો સગડ બાપા એવું કીધું છે કે સૌ સૌને સૌનો ધર્મ જાણવો ને બલી જાણવો ઈ જાણવી ના વાતું કરે ઘેરે બેઠા બેઠા એવું શાસ્ત્રમાં ક્યાંય લખ્યું નથી કુળનો ધર્મ સર્વથી ઊંચો કોઈનો રાખજો વે તે સુખ સંપત્તિ આપે ને વળી કુશળ કે ઓ શાયદ કુબોલી તે માતાજી ન ધરજો રે તો આવી રીતે દાદા પ્રતાપચંદ ને કહે છે સપને માતાજી આવે છે અને અમારો કુળનો ઇતિહાસ છે અને ઇતિહાસ પ્રમાણે મારી વૃદ્ધ ઉંમર થઈ ગઈ છે મારે દીકરા બરાબર પણ માનવું હોય નહીં કથાના કોઈ મારા સગન બાપા સંત કવિના સકુ બાપાના ગુણને તુલું કરી કોઈ બતાવે અને એ બતાવી શકે એ ગુણ ગાય એની માથે ભટ્ટની આ ભટ્ટની અને એની માથે હાથ નહીં બરાબર કે કુળને માલકો કોઈ સમાજને સમજાવે એવો દીકરો હોય તો એટલું કહેવાય તે તો મારી દીકરા મારું નામ તો ઉજળું કરે ને એવા દીકરા દેજે પ્રતાપચંદ દાદાને સપનું આવે છે અમાર જેરામ બાપાને બાપ જોરદાર તાળી થઈ ગયો મારા બાપા એ દાદા પ્રતાપચંદ ને એ માતાજી સપને આવ્યા દેવની ગતિ હોય ન્યારી મિત્રો ભગત માથે માતાજીને ભાવના જાગે એટલે માટે કડીમાં એવું કીધું છે કે ભગત માથે જારે ભાવના જાગે પછી દેવી વાત એવી આપણી કળની દેવી પોતે એવી વાત બચારા કાને મારે કે ઠેકાણે અને બિહારવો કે ઠેકાણે લઈ જાવો એક સફર પગીને બીજો ચાપલો ઘર ઘર માંગે કે ભીખ પણ આ તો જુગમાં જેનું નામ રહી જાય ને એવે ઠેકાણે એને માતાજીના જુવાન 20 વર્ષનો ઉંમરનો સોલંકી રજપૂત નામનો પ્રતાપ એ દાદા પ્રતાપચંદ ને એ માતાજી સપને આવ્યા દેવની ગતિ હોય યારી ભગત માથે ભાવના જાગે પછી દેવું રેવાતું ને વિચારે ભાઈ મારા દેવની ગતિ હોય ન્યારી રે દેવની ગતિ હોય
મારા દાદા પ્રતાપ સિંહને સપનું આવ્યું હતું ભાઈ. સપનું નાનું હતું મારા બાપ. કુળ વધારવાનું સપનું હતું મારા બાપ. હા, બાંધવાનું મધરી રાતે સપનું આવ્યું. સપનાની માલપા મારી માં મોમે મારો બાપ વાસરો આવ્યો. એ પ્રતાપ સિંહ જાગ જાગ બેટા. કે બેટા હું તો શું કે સાહેબ શું કે મળે હું તો ગામનો રાજા સફળી રાધલપુરનો સુખની નિડર કરું છું. હું મને તો પડકાર કરી રહી છું કે મારી સુખ મને જગાડ્યો અટાણે. કે પ્રતાપ સિંહ જગાડવાનું કારણ એક કે એ શક્તિ ઉપાસક એક કન્યા છે કુંવારી. એના તપથી પ્રતાપ સિંહ ગામડે નતા ખડતા મારી માં વેજુ. સમી ગામની રહેવાતી સમી ગામની માલપા રહેતા હતા અને મારી માં વેદ ગામે છે આ કુળ આખું હતું જેમાં સલાની જગત આખી છે ને મારી માં વાનું માનું આવ્યા હે એમ મારી માં વેજુ આવ્યા હે ગામે છે આ કુળ આખું હતું. મારી નાજ અને જ્યારે દેવી વિકરાળ બની ગઈ ને મારી માં કદડી મારી હાગરિયા ટોડેની દેવી મારી માં વીંડી ઢવડી 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 સાહેબ મળદા કુવાની માલપા નાખી જરા બાપા કવાતે કુળ કપાઈ ગયું. એમ મારી માં વેજુ દેવી હાટો તે રધન મારતી કે મળ્યા મને વેજુ ને ચાજ રોવું મળી આખું દામે છે આ કુળ નિકંદર થઈ ગયું છે. કોઈ તારા કડિયાને અગરબત્તી કરે એવો છોડવો નથી નો મળી. દેવતાઓના સિંહાસન તેથી દેવી વિકરાળ બની ગઈ. શું કામ કે દેવીને ન્યાય નતો મળ્યો એટલે. કોઈ કે દેવી હિમાલય વહી જાય મારી નાજ હિમાલય નથી જાતી. દેવી તો એની છે પણ માણા બદલાઈ ગયા છે મારા બાપ. મારા બાપ પ્રતાપ સંગવાળી અહીંયા આવી હતી મારી માં આઈ બયા હોય પણ દેવી તો એની છે પણ માણા બદલાણા છે મારી નાદ. જો માણા ઈના ઈ રાવ તો ધર્મ તો એની છે મારા બાપ. પણ મારા દાદા પ્રતાપ સંઘને સપનું આવ્યું અને સપનામાં શું કીધું મારા બાપ. એ દાદા પ્રતાપ સંઘને સપનું આવ્યું. દાદા પ્રતાપ સંઘને સપનું આવ્યું. દેવની ગતિ હોય ન્યારી. ભગત માથે ભાવ ના જાગી. અમારે જેરામ બાપાને કે ભાવ ના જાગી. ભગત ગણી છે અમારે જેરામ બાપાને મારા બાપાને. હા, સમીરે ગામમાં શક્તિ પાસ કન્યા સે જાગવા. કે રાધનપુરના રાજા સાંભળ. સમીરે ગામમાં એક શક્તિ ઉપાસક કન્યા છે કુંવારી બેટા. સવારનો સમજી વાત જીવું જો. મારા દાદા પ્રતાપ સિંહ ધીમે 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 ઘોડા માથે સવાર થઈને હાલી નીકળ્યા. અને આ મારી માં વેજુ પાહે દેવીનો કડિયો મારી માં આવ્યો. મારી માં હાથનો જા પૂછ્યું કયું ગામ કે ગામ તો સમી છે મારા બાપ. રાધનપુરના રાજાએ એટલું કીધું કે તમે ક્યાં વળવાના છો? દેવી પૂજક છો બાબા. કે સમી રાધનપુરના રાજા સાંભળ સાંભળ મારી વાત સાંભળ. તમે છે આ કુળ નિકંદર બની ગયું છે. કોઈ મારી વાહ છે નહીં. મારા કડિયાને અગરબત્તી કરે એવો છોડવો નથી. કે સાંભળો સતી મારી વાત સાંભળો. મારી માં આઈ વેજુને કીધું કે તમારા કડિયાની સેવા હું સમી રાધનપુરનો રાજા કરીશ. એનું કારણ છે કે તમારી પાસે દેવી છે ને મારા ગામની માનતા હાથ લીલ છે. એ મારી તળાવે આવે તો સમી રાધનપુરનો રાજા તમારી હારે સંબંધ બાંધો. કે હામર હામર સમી રાધનપુરના રાજા મારી દેવી પાસે કોઈ દી મેં કાઈ માંગ્યું નથી વેજુએ.
પણ તેથી મારી માં વિહોત મારી માં હકત આગળ વાત કરી કે મળી કોઈ દી તન મન ધન થી તારી ભક્તિ કરી કોઈ દી કાય માંગ્યું નથી મળી મારી માં વિહોત મારી માં હકત કે માંગ મારી વેસુ માંગ એક દિન સમય તું માંગ અને વિહળી હકતની દેતી પાછી પડું કીધી તો જગતની માલપા બાપ રામેશ્યા કોણ નિકંદર કર્યું ને એ ઈ દેવીને જગતની માલપા ખોટ લાગી જાય મારી વેજુ કે મારી સમીર રાંદલપુરનો રાજા એમ કહે છે કે હાથ લીલ આવે અને હાથ લીલ આવે એના અમર ફૂલ જો તારી દેવી હાચી હોય તો હાથ લીલ હવા સમતીવા દી ઉગે અને હાથ લીલ આવે તો મારા બાપ અમારે સગન બાપાએ જે કથા જોઈ છે આગળ આપણે ધીમે ધીમે માની વાતો કરશું બધી પણ અટાણે અમારે પ્રતાપસિંહ દાદાનું ભજન લઈ એ દાદા પ્રતાપ સંગને સપનું આવ્યું દેવની ગતિ સે ન્યારી ભગત માથે દાદા પ્રતાપ સંગને એ માતાજી સપને આવ્યા દેવની ગતિ હોઈ રે બેટા રાંદલપુરના રસપૂત કે જુગો જુગ તારી નામના રે જુગો જુગ તને યાદી કરે એવી તારી જોડી કરવા માટે સમી ગામની માલકોર બે કુંવર કા એક દીકરી જોઈ છે હા દાદા પ્રતાપ સંગને સપનું આવ્યું દેવની ગતિ સે ન્યારી ભગત માથે પાવના જાની ભગત માથે પાવના જાની દેવની ગતિ સે ન્યારી હે ભાઈ અમારા દેવની ગતિ સે ન્યારી હે ભાઈ અમારા દેવની ગતિ સે ન્યારી દાદા પ્રતાપ સંગનો સમાદ બોલવા એવી એ વાતું રે વિચારી એ દીકર નોરી એ આવી જોડી કરું તો મારી ભક્તિ કરે બહુ ભારી
ધન ધન હકતિયા ધન ધન વિહોતિયા માથે માતાજીએ કરી પુરાણ મેં પ્રતાપ સંગ દાદા ને પાપ કે ઉતર્યા દાદા પ્રતાપ સંગ ને પાપ કે ઉતર્યા માથે મારી માએ પૂર્ણ કરી છે સોલંકી કુલની મારી આવી નામદા રાખીને જમે થાય ભગવાનને સોંપડે એવી રીતે જાગે મનસુખ તો આ હંગ મફતમાં નથી મળતું આજની રાત માટે છે અને આપણે જયસુભાઈએ કીધું કે ભલા માણા દુઃખ હોય તો જ અમરવા પછી દુઃખ પડી જાય તો પછી કઈ વેળા વળે એ કઈ નું નક્કી છે થોડું પછી તું જરા આપી જાય જે કાઈ કરવાનું હોય વળી પહેલા કરી લેજે પણ છેલ્લે કાઈ કરાય છેલ્લે બાજી બગાડાઈ નહીં બીજા અરે પેલાના વડવા ઈ ભુવા માંગણી કરતા હતા ઢાકણીમાં કણુકો નાખીને કહેતા મારી વસ્તીને મળે હા એટલે અટાણે બેઠા છે માણસોને કહું છું કેટલાય જો આબામાં કમાણા છે કેટલાય નહીં કમાણા કોઈ માતાજીના દાણા જોય કોઈ રાખો બોલ્યો છે કોઈ દાડમો બોલ્યો છે કોઈ જગ્યા માથે દેવીએ બોલી છે પેલા પણ જો એકાદે તમે એને હમરો તો થોડો માગી કરે નો કરે તો ભલામણા દેહમાં દેવી કહેવાય બરા જો બળદામાંથી બસાવે ને તો કુળની દેવી સિવાય કોઈ પણ તાકાત નથી પેલા એટલે યાદ કરી લેજો જે 600 મહિનાના બાળકને પિંડમાં જો આંચકા આવતા હોય અને કહેતી હોય હું બાળકી દેવી બલાકારી બાળકી ગદર પહાણમાં જાનારી ઉગતા પોરની લુલકાની દેવી મેલડી હો બાપ કોઈ કેવું બાપ વાડના વાવતા કે દેવી 600 મહિનાને હોય મારા બાપ રણવલની દેવી એકલી જગ્યાની માલિકો ડબલની જગ્યા માથે તે એકલી વારા વેપારા ગૌરવા બના
અને તે કેવા ધરતીની બાજુ નામ રાખ્યા, કેવા કામ કર્યા છે. એટલે ગવૈયાને એવું કીધું છે કે પરતાપ સંગ દાદા ને ભાયો પામ કે ઉતર્યું સારે દેવી કરી માથે ગુરુ પ્રતાપે એમ સગાન કે છે એ ધન ધન ના આવા તુમીતર દાદા પ્રતાપ સંગને કુલમાં આવો મિત્રો દેશની બાળકો નામ લઈ ગયા. સોલંકી કુલની બાળકો પ્રતાપ સંગ નામનો રસપૂત દેવી હારે ભલા પૂજાઈ ગયો. વેદુની દેવી હારે ભેગો પૂજાય. જો તો ખરા દેવી પૂજકની દેવી ભેગો પોતે પાપ કે ઉતાર્યું. એટલે આવી રીતે પ્રતાપ સિંહ દાદાને કહે છે સપને માતાજી આવ્યા અને પછી કે કુલ બંધાણું વેદુઆઈ પગે લાગ્યા છે અને વેદુઆઈને આ ધર્મના કારણેથી ધર્મના કહેવાથી આવી રીતે સંસાર થયો અને સંસાર થતા કેવા કેવા એને પુત્ર દીધા છે કે હીરા ને લાડન. હમણાં આપણે કહી છે કે આપણે લાડણ દાદા પણ ઓલા હીરા દાદા નો વૈષ્ણવ રોકાણો છે ને એને પાણીયું ખોલીને જોયું હાથ લીલ ખેડા પ્રતાપ સગે તેને અમે ભેગા હતા પણ આવડો લાડણ નામનો વડવો એના છોકરા છે ને એના બાજુ વયા ગયા અને હીરા ડોહાના ન્યા છે. હીરા ને લાડણ બે હતા. એ રસપૂતો આવે છે એ મોમાય દેવ પૂજે છે, વાસરો દાદો પૂજે છે અને વેજુની દેવી બી હોત ને પૂજે છે. હાલ રાદલપુરની બાળકો હાથમી તળાવે. એટલે આવી રીતે ધર્મનો રસ્તો લઈ અને પ્રતાપ સિંહ દાદાએ દેવી પૂજકની દીકરીએ આવો સંસાર કરી જેમને જે પુત્ર થયા નામ જેનું લાડણ લાડણ દાદાના હરજી દાદા અર્જના થયા હીરા શાસમળ તેમના થયા પૂર્ણ ભક્તિવાને. ચોથી પેઢીએ લીંબા નામના વડવા થયા અને એને માતાજીની કહેશે કેવી ભક્તિ કરી છે. શક્તિ ભક્તનો મે માથે આમાં મે માથે આમાં સાંભળજો દઈ દે સાંભળજો દઈ દે સફળ કરે મનના મનોરથને સફળ કરે મનના મનોરથને શક્તિ ભજન દુઃખ દાન દયતી કટમ દેવતા દયતી કટમ દેવતા
બના દાદા સંસાર થી પર રહ્યા તેન માંડો સંસાર શોક લાગ ગોવિંદ કેવી ભક્તિ કરતા એનો કરું છું વિસ્તાર નાગ ગોવિંદ કેવી ભક્તિ કરતા એનો કરું છું વિસ્તાર આ તમને સોપાઈમાં કીધું જે સાધુ જગત બાપા કહેતા હતા ને આ રીતે તે દિને મને ડાકલિયા તાલવાળા બીજા હતા આવું કઈ મેં ભાળવાનું અને અટાણે ધનગડી ધન ભાઈ